As we all know, last 19 સપ્ટેમ્બર 25ના રોજ યુએસ ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટ દ્વારા H1B વિઝાને લગતો એક શોકિંગ અપડેટ શેર કરવામાં આવ્યું હતું. એ અપડેટ પ્રમાણે યુએસની કોઈ પણ કંપની જો કોઈ વ્યક્તિને પોતાની કંપનીમાં કામ કરવા માટે હાયર કરવા માંગતી હોય તો તેઓએ યુએસ ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટને $1,00,000 જેટલી ફીસ પે કરવી પડશે. એટલે કે આશરે 89 લાખ રૂપિયા જેટલી રકમ એમને યુએસ ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટને ચૂકવવાની થાય. પણ ગુડ ન્યૂઝ એ છે કે લાસ્ટ 20 ઓક્ટોબર 25ના રોજ આ રૂલ્સ રિલેટેડ એક ફર્ધર ક્લેરિફિકેશન યુએસ ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવ્યું છે અને એ ક્લેરિફિકેશન પ્રમાણે યુએસની કંપનીએ આ $1,00,000ની ફીસ ત્યારે જ પે કરવાની થાય છે જ્યારે એ લોકો એવા કોઈ વ્યક્તિને હાયર કરવા માગતા હોય કે જે યુએસની આઉટસાઇડ રહેતા હોય. એટલે કે યુએસમાં રહેતા કોઈ પણ વ્યક્તિને જો યુએસની કંપની હાયર કરવા માંગતી હોય H1B પિટિશન માટે તો એમને આ ફીસ લાગુ પડતી નથી. આ અપડેટ અને ક્લેરિફિકેશનનો સીધો ફાયદો યુએસમાં રહેતા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને થવાનો છે. એવા કોઈ પણ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ કે જેમને રિસન્ટલી પોતાનું સ્ટડી પૂરું કર્યું છે કે જે લોકો પોતે ત્યાં ઓપીટી વિઝા સ્ટેટસ ઉપર રહી રહ્યા છે, એમને હવે ત્યાંની યુએસની કોઈ પણ કંપની પોતાના ત્યાં કામ માટે હાયર કરતા ખચકાશે નહીં. એટલે મોટામાં મોટો ફાયદો અને સારામાં સારા ગુડ ન્યૂઝ આ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ માટે છે. ઇવન આ રૂલ્સના અપડેટ પછી ઘણા બધા સ્ટુડન્ટે 2026માં પોતાનું યુએસ સ્ટડી માટે જવાનો પ્લાન ડ્રોપ કર્યો હતો. તો એમને પણ સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે ફ્યુચરમાં યુએસની કંપની દ્વારા તમારા એમ્પ્લોયમેન્ટ ચાન્સીસ કે યુએસના જોબ માર્કેટમાં તમારા એમ્પ્લોયમેન્ટ ચાન્સીસ કોઈ રીતે આ $1,00,000 વિઝા ફી H1Bની જે છે એનાથી રિસ્ટ્રિક્ટ થતા નથી. કીપ ફોલોઈંગ અસ ઓન Instagram ફોર મોર સચ અપડેટ્સ.